हेलो फ्रेंड्स, आज આપણે મઠો બનાવશું એ પણ ઘરે જ એકદમ આસાનીથી અને ચાયણીની મદદથી આપણે મઠો ઘરે કઈ રીતે બનાવવો તેની રેસીપી આજે આપણે શેર કરવાના છીએ। તો વિડીયોમાં એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવી નવી રેસીપી જોવા માટે। ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તમે જોઈ શકો છો કે ચાયણીની મદદથી જ આપણે માત્ર 5-10 મિનિટમાં જ મઠો બનીને તૈયાર થાય છે। तो સૌથી પહેલાં અહીંયા મેં દૂધને ગરમ કરી અને ઠંડુ કરી લીધું છે। દૂધ ગરમ કરવાનું છે, એક ઉકાળો આવવા દેવાનો છે, પછી ઠંડુ કરી લેવાનું છે। તો અહીંયા મેં એ પ્રોસેસ છે તે સ્કીપ કરી છે। દૂધને ઠંડુ કરી લીધું છે ગરમ કરીને, અને હવે આપણે મેળવણ એડ કરી લઈશું। તો મેળવણ આપણે અહીંયા 1 જ ચમચી એડ કરવાનું છે, વધારે એડ નથી કરવાનું, નહીંતર છે દહીં આપણું સરખું નહીં જામે। તો આપણે અહીંયા મેં અડધી ચમચી જ યુઝ કર્યું છે। જો તમારે વધારે દૂધ હોય તો તમારે 1 ચમચી યુઝ કરવાનું છે। અડધી ચમચી યુઝ કર્યું છે દહીં, અથવા છાશ પણ એડ કરી શકો છો। એવું નથી કે તમે દહીં જ પણ એડ કરી શકો છો, છાશ પણ તમારે અડધી ચમચી એડ કરવાની છે। અને મિક્સ કરીને આ રીતે ઢાંકીને આપણે ઓવરનાઇટ રહેવા દઈશું। સાંજે આપણે આ પ્રોસેસ કરવાની છે। સવારમાં દહીં ખૂબ જ સારું એવું જામીને તૈયાર થઈ જાય છે। તો તમે જોઈ શકો છો કે સવાર થઈ ગયું છે અને દહીં પણ સરસ જામી ગયું છે। સવારમાં મેં જોયું 8 વાગે તો દહીં સરસ એવું જામી ગયું છે। તમે જોઈ શકો છો કે એકદમ ઢેફા જેવું દહીં બન્યું છે। અને મઠો બનાવવા માટે આવું જ દહીં બનાવવાનું હોય છે। જો ઢીલું દહીં હોય ને તો આપણો મઠો સારો નથી બનતો। તો તમને ચમચીથી પણ તમને બતાવીશ, આ રીતે કટિંગ કરીને જોઈ શકો છો કે દહીંને પણ આ રીતે મેં જોવા માટે તમને બતાવી રહી છું કે દહીં કેટલું ઢેફા જેવું બન્યું છે, એના પીસ પડે એવું બન્યું છે। જો ફ્રેન્ડ્સ, દહીં છે ને આવું હંમેશા બનવું જોઈએ શ્રીખંડ અથવા મઠો બનાવવા માટે। તો આપણું દહીં છે તે સરસ બની ગયું છે। આપણે આને ચલાવવાનું નથી, માત્ર આ રીતે તપેલીથી છોડાવી લેશું। જો ચલાવી લેશું ને તો એ છાશ બની જશે। તો દહીંને આપણે ચલાવવાનું નથી, આ રીતે તપેલીથી છોડાવી લેશું। અને દહીં કેટલું ખાટું છે તે પણ ખાસ ધ્યાન રાખવાનું છે। જો વધારે ખાટું થઈ જાય ને તો તેની અંદર વધારે આપણે સાકર એડ કરવી પડે છે। અને બહાર ઘણું બધું મિલાવટવાળું આવે છે, તો તેથી ઘરે જ 5 મિનિટમાં 10 મિનિટમાં બનીને તૈયાર થાય છે। અને એ પણ આપણે સુગર વગર બનાવશું, સાકરથી બનાવીને તૈયાર કરવાનું છે, જેથી ક્યારેય પણ ગળું ના પકડાય અને ખાવામાં પણ સારું રહેશે। તો અહીંયા મેં એક કોટન કપડું લઈ લીધું છે। કોટન કપડામાં આપણે દહીંને બાંધી દેવાનું છે, જેથી તેનું એક્સ્ટ્રા પાણી હશે તે નીતરી જશે અને દહીંનો મસ્કો આપણો તૈયાર થઈ જશે। તો આ રીતે હું દહીંને બાંધી દઈશ। દહીંને આપણે અહીંયા મેં 9 વાગે મેં બાંધીને આપણે ટીંગાળી દેવાનું છે, અને સાંજે આપણે 4 વાગ્યાની આસપાસ આપણે આને યુઝ કરવા લેવાનું છે। 4 વાગે તમે આને છોડી અને પછી તેની પ્રોસેસ શરૂ કરી શકો છો, જેથી તેનું બધું જ પાણી છે તે ત્યાં સુધીમાં નીતરી જશે। 4 થી 5 કલાક લાગી જશે। તો આ રીતે મેં અહીંયા નળ નીચે બાંધી દીધું છે, તમે જોઈ શકો છો। આ રીતે બાંધી દેશું ને તો બધું જ પાણી છે તે ટપકી જશે અને મસ્કો આપણો તૈયાર થઈ જશે। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવી નવી રેસીપી જોવા માટે। અને વિડીયો ક્યાંથી જુઓ છો તે પણ મને કમેન્ટમાં જરૂરથી લખજો। કયા શહેરમાંથી જુઓ છો, કયા ગામડામાંથી જુઓ છો, જેથી હું તમને બધાને થેન્ક યુ કહી શકું। તો આ રીતે મેં બધું જ પાણી છે તે નિતારી લીધું છે। જોઈ શકો છો કે પાણી નીતરી ગયું છે અને આપણો મસ્કો છે તે એકદમ હલકો થઈ ગયો છે। તો હવે આપણે છોડી લેશું। 4-4:30 વાગી ગયા છે। 4:30 વાગે મેં આને છોડ્યું છે અને મસ્કો સરસ થઈ ગયો છે। પાણી એકદમ નીતરી ગયું છે અને એકદમ હલકો થઈ ગયો છે। પાણી નીતરવું ખૂબ જ જરૂરી છે ફ્રેન્ડ્સ, નહીંતર આપણું જે શ્રીખંડ અથવા મઠ્ઠો બનાવશું ને તો એકદમ ઢીલો થઈ જશે, પાણી બરાબર નહીં નીતર્યું હોય ને તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો મસ્કો બન્યો છે। અમે હંમેશા શ્રીખંડ અથવા મઠ્ઠો ઘરે જ તૈયાર કરીએ છીએ, ક્યારેય બહારથી નથી લાવતા। અને ઘરે જ 500 દૂધમાંથી 500 મઠ્ઠો બનીને તૈયાર થઈ જાય છે। તો ઘરે જ બનાવીને તૈયાર કરજો। ચોખ્ખા દૂધમાંથી બને છે અને એકદમ સાકરમાંથી આપણે બનાવી શકીએ છીએ।
તો સુગર આપણને નુકસાન કરે છે, તો સુગર આપણે એડ નહીં કરીએ, આપણે સાકર જ એડ કરશું. હવે આપણે અહીંયા મેં ચાળણી લીધી છે, જે મેંદો ચાળવાની ચાળણી છે તે લીધી છે, સ્ટીલની છે. તેમાં આપણે આ રીતે ચાળી લેવાનું છે, હાથથી જ આ રીતે ચાળવાનું છે. માત્ર 5 જ મિનિટ આ પ્રોસેસ કરવામાં થાય છે, બિલકુલ વાર નથી લાગતી. 5 મિનિટથી ને પણ ઓછી લાગે છે. તો જેમ જેમ આપણે આ રીતે ચાળતા જઈશું ને તેમ નીચે એકદમ સ્મૂથ આપણું જે દહીં છે તે થઈ જશે. જો એકદમ સરસ ચડાઈ જાય છે આસાનીથી. કપડાની પણ આપણે જરૂર નહીં પડે, કારણ કે મેંદાની જે ચાળણી હોય છે તે એકદમ બારીક ને એકદમ ઝીણી હોય છે કપડાં કરતાં પણ. તો આ રીતે આપણે ચાળી લીધું છે. તો અહીંયા હું બીજા વાસણમાં એડ કરી લઈશ, જેથી આપણે સાકર ઉમેરીએ તે આપણને ચલાવતા સારું રહેવું ફાવશે. અહીંયા આપણે દળેલી સાકર એડ કરી લેશું. સાકર તમારે એકદમ ફાઇન પાવડર કરી લેવાનો છે. જો અંદર સાકરના ટુકડા રહેશે ને તો એ ઓગળશે નહીં. તો એકદમ સરસ ફાઇન પાવડર થઈ જાય તેવું આપણે સાકરને પીસવાની છે. અને સાકર છે થોડી થોડી 2 વાર પીસશો તો જ એકદમ સરસ પીસાશે, નહીંતર સાઈડમાં ચોંટી જશે અને બરાબર પીસાશે નહીં. તો સાકર એડ કરીને આપણે 2 વાર મેં થોડી થોડી એડ કરી છે. મસ્કા કરતાં આપણે ડબલ લીધી છે સાકર. અને બરાબર મિક્સ કરી લેશું. અને એલચીનો પાવડર ફ્લેવર માટે એડ કરી લેશું. એલચીથી ખૂબ જ સારો એવો ફ્લેવર આવે છે. આને આપણે 15 મિનિટ આ રીતે સતત ચલાવતું રહેવાનું છે, એકદમ સ્મૂથ થઈ જાય ત્યાં સુધી. આ રીતે તમને હું નજીકથી બતાવું કે મેં 10 મિનિટ આ રીતે ફેંટી લીધું છે બરાબર દહીંને, અને સાકર બરાબર ઓગળી ગઈ છે અને એકદમ ક્રીમી ટેક્સચર આવી ગયો છે. જે આપણે બહારનો લાવતા હોઈએ છીએ ને તેના કરતાં પણ ખૂબ જ સારો બને છે ઘરે. તો 10 મિનિટ જેવું થાય છે. જો ફ્રેન્ડ્સ કેટલો મસ્ત બન્યો છે. હવે આપણે ડ્રાયફ્રૂટ એડ કરી લેશું. તમે તમારી પસંદના એડ કરી શકો છો. કાજુ, બદામ, પિસ્તા, દ્રાક્ષ, તૂટી ફૂટી પણ એડ કરી શકો છો. આની અંદર તમે મેંગો મઠો બનાવવા માગતા હોય તો તમે મેંગોનું પલ્પ પણ એડ કરી શકો છો. તો આ સરસ એવું તૈયાર થઈ ગયું છે. અહીંયા મેં ડબ્બો લઈ લીધો છે. આ ડબ્બાની અંદર જ આપણે ડેકોરેશન કરશું સરસ એવું. તો આની અંદર મેં કેસર એડ નથી કર્યું. પહેલાં જે મઠો બનાવ્યો હતો તેમાં મેં કેસર એડ કર્યું હતું, તો એનો કલર ખૂબ જ સારો એવો આવ્યો હતો. આ મેં એકદમ વ્હાઈટ રાખ્યો છે, તો આની અંદર મેં કેસર એડ નથી કર્યું. તમારી પાસે કેસર હોય, તમારે એડ કરવું હોય તો તમે એડ કરી શકો છો. તો પિસ્તાથી સરસ એવું ગાર્નિશિંગ કર્યું છે, ખૂબ જ સરસ લાગે છે. જે આપણે માર્કેટમાંથી લાવીએ ને તેના કરતાં પણ બહુ સરસ ટેસ્ટમાં બને છે. આ રીતે ઘરે તૈયાર કરજો. ઘણા બધા લોકો બહારથી લાવવાનું બહુ પસંદ કરતા હોય છે, પણ બહાર કેટલા દિવસનો પડ્યો હોય એ તમને ખબર નથી હોતી, અને ખાતા ભેગા જ તમને ગળું પકડાઈ જતું હોય છે, શરદી થઈ જતી હોય છે. તો જો ફ્રેન્ડ્સ, તમે નજીકથી જોયો ને કેટલો સરસ બન્યો છે. આને આપણે 3 થી 4 કલાક માટે અથવા 3 કલાક માટે આપણે એવર કુલરમાં મૂકવાનો છે. જે બરફવાળું ખાનું હોય છે ને ફ્રીજમાં, તેમાં મૂકવાનો છે, જેથી ફટાફટ ઠંડુ થઈ જશે અને એકદમ સરસ એવો બનીને તૈયાર થઈ જશે ખાવા લાયક. તો આ પ્રોસેસ હું 4 વાગે કરી રહી છું. 4 વાગ્યા પછી હું જમવા ટાઈમમાં આને કાઢીશ, સાંજના ટાઈમે. તો તમે જોઈ શકો છો કે કેટલો મસ્ત બની ગયો છે. ચાલો બધાય જમવા. બહુ સરસ એવો મઠો બનીને તૈયાર થયો છે. અને સાથે મેં સૂકી ભાજી પણ બનાવી છે અને રોટલી બનાવી છે. આ ઉનાળાની સિઝનમાં બીજી વાર બનાવ્યો છે મેં મઠો, અને ત્રીજી વાર પણ હજુ બનાવવાની છું, પણ હવે હું તમારી સાથે શેર નહીં કરી શકું. આવજો બધાય. જય માતાજી. લાઈક કરજો, શેર કરજો.